સુરતના ડુમસ વિસ્તારમાં વ્યસન મુક્તિ કેન્દ્રમાં એક યુવકનું મોત થયું છે। શંકાસ્પદ યુવકના મોતના કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે। 24 જ કલાકમાં ધવલ રાઠોડના મોતને લઈને પોલીસે કાર્યવાહી કરી। સંસ્થાના 2 કાઉન્સિલર, ડ્રાઈવર અને વોર્ડ બોયની ધરપકડ કરવામાં આવી છે। ચારેય આરોપીઓએ યુવકને માર માર્યો હતો તેવો ખુલાસો થયો છે। વ્યસન મુક્તિ કેન્દ્રમાં દવા ન ગળવા બાબતે યુવકને માર માર્યો હતો અને માર મારવાના કારણે યુવકનું મોત થયું હોય તેવી માહિતી સામે આવી રહી છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે। રિપોર્ટ અને પરિવારની ફરિયાદને પગલે તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતક ધવલ રાઠોડ બનાસકાંઠાના થરાદનો વતની હતો અને ઊંઘની ગોળીઓ ગળવાનું મૃતક યુવકને વ્યસન હતું। વ્યસન છોડાવવા માટે પરિવારે અહીં રીવા વ્યસન મુક્તિ કેન્દ્રમાં તેને મોકલ્યો હતો, જ્યાં યુવકનું મોત થયું છે। હાલ આપણે સેન્ટર પર આવ્યા છે કે સંચાલકો જોડે વાત કરવાનો પણ પ્રયત્ન કરીએ, પરંતુ હાલ અહીં કોઈ હાજર નથી જોવા મળી રહ્યું। મહત્ત્વની વાત એ છે કે આજ જે રિહેબ સેન્ટરની અંદર જે પરિવારજનોએ ધવલ રાઠોડને છે તે અહીં વ્યસન માટે મૂક્યો હતો, પરંતુ માત્ર 24 કલાકની અંદર જે રહસ્યમય સંજોગોની અંદર ધવલ રાઠોડનું મોત નિપજતા પરિવારે ગંભીર આક્ષેપ કર્યા હતા અને અંતે જે ધવલ રાઠોડને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે હાલ જોઈ શકાય છે કે અહીં કોઈ પણ કરતા હતા હાલ જોવા નથી મળી રહ્યું। સીસીટીવી ફૂટેજ પણ હાલ મોજૂદ છે, એટલે આ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે। ધવલ રાઠોડના મોતને લઈને વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો અને કર્મચારીઓની જે શંકા છે તે હાલ ઉપજી રહી છે। મહત્ત્વની વાત એ છે કે ધવલ રાઠોડ નામનો જે યુવક છે તેને બનાસકાંઠાથી પરિવારજનો દ્વારા અહીં આ રિહેબ સેન્ટર ઉપર મૂકવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ ધવલ રાઠોડનું મોત કયા સંજોગોની અંદર થયું છે તે કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ પરિવારજનોના આક્ષેપના પગલે હવે ધવલ રાઠોડના મોતને લઈને ડુમસ પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે જે પેનલ જે પીએમની અંદર છે તે ચોંકાવનારી વિગતો સામે આવી છે। આપનું નામ જણાવજો। એક મિનિટ મારા નામ તો જણાવજો પહેલા। એક મિનિટ, મારા સાહેબ એમ કહે છે કે પરવાનગી છે અહીંયા પરમિશન નહીં, એમાં હું નથી અહીંયાનો કર્મચારી। આપને મારા સાહેબ સાથે વાત કરી લો ને, હું તમને નંબર આપું। તો વિનયભાઈ સોલંકી જોડે વાત કરવાનું જણાવે છે। મીડિયા એટલા માટે જ આવી છે કે ધવલ રાઠોડનું મોત કયા કારણસર થયું છે એ જવાબ લેવા માટે મીડિયા અહીં પહોંચી છે। તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કર્મચારી ટેલિફોનિક વાતચીત કરાવી રહ્યા છે। મીડિયા એટલા માટે જવાબ લેવા માટે આવી છે કારણ કે પરિવારનો એક વાલસોયો દીકરો છે તે ગુમાવ્યું છે, ત્યારે હાલ જે વિનય સર નામ છે અને વિનય સર જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વિનયભાઈ, હલો હલો। તો જોયું કે ગુજરાત ફર્સ્ટે આ જે રીવા રિહેબ સેન્ટર છે તેના સંચાલકો જોડે પણ ટેલિફોનિક વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ મીડિયાને જણાવવામાં આવે છે કોઈ પરવાનગી લીધી છે કે કેમ? અરે ભાઈ, મીડિયા એનો જવાબ લેવા માટે જ આવી છે। તમારા પર આક્ષેપ થયા છે, તમારી સંસ્થાની અંદર યુવક મોતને ભેટ્યો છે, એટલે તમારે જવાબ આપવાનો છે, નહીં કે મીડિયાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે। પોલીસ તપાસ કરી રહી છે, પોલીસ તપાસની અંદર શું ખુલાસા બહાર આવે છે તે હાલ બાબત મહત્ત્વની બની રહે છે, પરંતુ પરિવારજનોએ જે પ્રમાણે આક્ષેપ કર્યા છે અને જે ફોરેન્સિક પીએમની અંદર જે યુવકના શરીર ઉપરથી ઈજાના નિશાન મળી આવ્યા છે તેના ઉપરથી જે સંકેત એવા મળી રહ્યા છે કે ક્યાંક યુવકને ઢોર માર મારવાના કારણે તેનું મોત થયું છે। પોલીસ શું તપાસ કરે છે તે જોવું રહ્યું। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ। ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા સંચાલિત રીવા રિહેબ સેન્ટરની અંદર તારીખ 1ના રોજ રાતના સમયે ધવલ રાઠોડ નામનો જે પેશન્ટ એડમિટ કરેલ હતો તેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયેલ। સિવિલ હોસ્પિટલમાં તેને 108 દ્વારા લઈ જવાતા મૃત જાહેર કરેલ હતો। તે સંબંધે ગત રોજ મરણ જનાર પેશન્ટના જે ફેમિલી છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા જે પણ તપાસ આ મુદ્દે કરવામાં આવેલ હતી તેના આધારે ગતરોજ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમાં વિગત એવી છે કે સદર પેશન્ટને જે છે એને રિહેબ સેન્ટરમાં તેના પરિવાર દ્વારા ભરતી કરવામાં આવેલ હતો તારીખ 28ના રોજ।
તારીખ 1ના રોજ રાતના લગભગ 9 વાગ્યા પછીના સમયે તેને તકલીફ પડતા એવું જે પ્રાથમિક રિહાબ સેન્ટર દ્વારા તેને 108માં બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવેલો હતો. પોસ્ટમોર્ટમ જે કરવામાં આવ્યું, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, એની અંદર ઈજાના નિશાનો મળી આવ્યા, જેથી પોલીસે આ જે મેટર છે એને સિરિયસ ગણીને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલ હતું.